આજે હું તમારી સાથે શેર કરીશ દૂધપાકની રેસીપી। એકદમ ટ્રેડિશનલ રીતે દૂધપાક જે રીતે બને, આપણા મમ્મી દાદી નાની જે રીતે બનાવતા તે જ રીતે દૂધપાક કુકરમાં પણ બનાવી શકાય, પણ આ રીતે ચોખાને છૂટા ચોળવીને ઉકળતા દૂધમાં ચોળવીને જે દૂધપાકનો ટેસ્ટ મળે છે તે કુકરમાં બનેલા દૂધપાક કરતાં વધારે સરસ લાગે છે। મિલ્ક પાવડરના ઉપયોગ વગર દૂધ, ખાંડ અને ચોખાના પરફેક્ટ માપ સાથે દૂધપાક બનાવીશું અને સાથે પૂરી પણ બનાવીશું। જો આ રીતે પૂરી બનાવશો તો બિલકુલ તેલ નહીં રહે પૂરીમાં। તળાયા પછી આગલા દિવસે બનાવીને રાખેલી પૂરી સવારે નાસ્તામાં ખાશો તો પણ બિલકુલ તેલવાળી નહીં લાગે। ઘણી વખત આગલા દિવસે બનાવેલી પૂરી બીજા દિવસે સવારે જ્યારે નાસ્તા માટે લઈએ છીએ તો તેલ લાગે છે, ખાવાનું મન નથી થતું, પણ અહીંયા આ પૂરી મેં રાત્રે જ બનાવીને રાખી દીધી છે બીજા દિવસના સવારના નાસ્તા માટે, તો પણ એકદમ કોરી છે, બિલકુલ તેલવાળી નહીં લાગે। હવે શ્રાદ્ધ પક્ષ ચાલુ થશે એટલે બધાના ઘરે દૂધપાક, ખીર અને પૂરી તો બનશે જ। તો ચાલો જોઈ લઈએ રેસીપી। હવે પહેલાં દૂધપાક બનાવી લઈએ। તો દૂધપાક માટે ચોખા લેવાના છે। ચોખા મેં અહીંયા બાસમતી લીધા છે, તમે જીરાસર કે કોલમ પણ લઈ શકો, પણ બાસમતી ચોખાથી દૂધપાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે મેં અહીંયા 2 ટેબલસ્પૂન ચોખા લીધા છે, વજનથી 20 ગ્રામ ચોખા થશે અને કપ સાઇઝ પ્રમાણે જુઓ તો 1/4 કપ જે સૌથી નાનો કપ હોય છે કપના સેટમાં, અડધો એટલે કે 1/8 કપ જેટલા ચોખા લેવાના છે। અહીંયા હું 1 લીટર દૂધનો દૂધપાક બનાવવાની છું, તો 1 લીટર દૂધ માટે 20 ગ્રામ ચોખા જોઈશે। વજન પ્રમાણે 20 ગ્રામ, સ્પૂન પ્રમાણે 2 ટેબલસ્પૂન અને કપ સાઇઝથી જોઈએ તો 1/8 કપ જેટલા ચોખા લેવાના છે। ચોખાને 2 થી 3 વખત મેં ધોઈ લીધા અને હવે ચોખાને 1.5 કલાક માટે પલળવા દેવાના છે। બાસમતી ચોખાનો દાણો થોડો જાડો હોય છે એટલે 1 થી 1.5 કલાક પલાળવાના। બીજા ચોખા હોય જીરાસર કે કોલમ તો થોડા ઓછા પલાળો તો ચાલે। હવે 1 લીટર દૂધના દૂધપાક માટે ખાંડ કેટલી લેવાની તે જોઈ લઈએ। હવે ખાંડ મેં અહીંયા ટોટલ 5 ટેબલસ્પૂન લીધી છે। વજનથી જોઈએ તો 80 ગ્રામ અને કપ સાઇઝ પ્રમાણે જોઈએ તો 1/3 કપ ખાંડ લેવાની છે। આ કપ મેં મોટો કપ લીધો છે, પણ હું તમને 1/3 કપ ભરીને બતાવું। જો થોડું ઓછું ગળ્યું ખાતા હોય, ખાંડ થોડી ઓછી વાપરતા હોય તો 1 ટેબલસ્પૂન ખાંડ ઘટાડી દેજો। આ માપ 1 લીટર દૂધના દૂધપાક માટેનું છે। હવે દૂધ મેં અહીંયા 1 લીટર લીધું છે, ફૂલ ફેટ મિલ્ક લેવાનું, ભેંસનું દૂધ લીધું છે મેં અહીંયા। ગાયના દૂધનો ઉપયોગ નહીં કરવાનો દૂધપાક બનાવવા માટે। જે લોકો બનાવતા હોય તેને તો ખબર જ હોય, પણ જે લોકો નવા છે તેના માટે છે આ જાણકારી। દૂધપાક માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે એટલે દાજવાની બીક ન રહે। જો નોનસ્ટિક પેન ન હોય તો જાડા તળિયાવાળી કડાઈ કે તપેલું પણ ચાલે। હવે દૂધમાં એક બોઇલ આવવા દઈએ। અહીંયા એક બોઇલ આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ। પહેલાં દૂધમાં એક બોઇલ આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને હવે એડ કરવાના છે પલાળેલા ચોખા। ચોખામાંથી બધું પાણી કાઢી નાખવાનું અને એકદમ કોરા કરી લેવાના। એડ કરી દઈએ ચોખાને દૂધની અંદર। ચોખા દૂધમાં એડ કરતાં પહેલાં ચોખામાં થોડું ઘી નાખીને ઘીથી કોટ કરીને એ રીતે પણ ચોખા એડ કરી શકાય દૂધમાં, પણ ચોખાને એ રીતે ઘીવાળા કરીને દૂધમાં એડ કર્યા પછી જ્યારે દૂધપાક બની જાય છે ત્યારે ઉપર ઘીનું એક લેયર આવી જાય છે અને દૂધપાકમાંથી થોડો ઘીનો ટેસ્ટ આવે છે। પણ જો તમને એવો ઘીનો ટેસ્ટ દૂધપાકમાં ભાવતો હોય તો ચોખાને ઘીવાળા કરીને પણ એડ કરી શકાય। ચોખા ઘીવાળા કરવાનું કારણ એ કે ચોખા નીચે દાજી ન જાય, પણ જો સતત ચલાવતા રહીને દૂધપાક બનાવી લેશો તો નીચે દાજવાની બીક નહીં રહે। ચોખા એડ કર્યા પછી મીડિયમ ટુ સ્લો ગેસ પર એકદમ હલકા હાથે ચલાવતા રહીને ચોખાને ચડવા દેવાના છે। એકદમ હલકા હાથે ચલાવશો એટલે દાણો આખો પણ રહેશે અને અંદરથી એકદમ સરસ ચડી પણ જશે। દૂધની કોઈ પણ આઈટમ બનાવો તો સતત ચલાવતા રહીને બનાવી જ લેવાની, છોડીને જાશો તો દાજી જવાની બીક રહેશે। હવે મીડિયમ ટુ સ્લો ગેસ પર ચલાવતા રહીને મેં 15 મિનિટ પછી ચોખાનો દાણો ચેક કર્યો તો અંદરથી થોડો કડક લાગે છે, ઉપરથી તો સોફ્ટ થઈ ગયો છે, પણ અંદરથી થોડી ચોખાની કણી લાગે છે, તો ફરી થોડી વાર ચડવા દઈએ। બીજી 5 થી 7 મિનિટ મેં ચોખાને ચડવા દીધા અને પાછો દાણો ચેક કર્યો તો એકદમ સરસ ચડી ગયો છે, અંદર સુધી એકદમ સરસ દબાય છે અને આમ દાણો આખો પણ છે અને દાણો દબાવો તો એકદમ સરસ દબાઈ પણ જાય છે। તો હવે એડ કરી દઈએ ખાંડ। ખાંડની બદલે તમે એટલા જ વજનની સાકર પણ લઈ શકો। મેં અહીંયા 5 ટેબલસ્પૂન અને કપથી 1/3 કપ જેટલી ખાંડ લીધી છે, પણ દૂધપાક બન્યા પછી થોડો ગળ્યો લાગતો હતો। જો ઓછું મીઠું ખાતા હોય, સ્વીટ ઓછું ખાતા હોય તો ખાંડ થોડી ઓછી કરી નાખજો। આ સ્ટેજ પર 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઘટાડી દેવાની।
દૂધપાક ઘણી અલગ અલગ રીતે બને છે. કુકરમાં બને છે, ઘણા લોકો મિલ્ક પાવડર નાખીને બનાવે છે, કોઈ ચોખાને પીસીને નાખે છે, અડધા ચોખા પીસેલા અને અડધા આખા એ રીતે પણ બનાવે છે. પણ ઓરિજિનલ રીતે બનેલા દૂધપાકનો જે ટેસ્ટ મળે છે તે બીજી કોઈ રેસીપીથી મળતો નથી. ખાંડ એડ કર્યા પછી મેં બીજી 8થી 10 મિનિટ જેવું દૂધપાકને ઉકાળી લીધો. ખાંડનું પાણી એકદમ બળી જાય અને દૂધપાક ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનો છે. તો હવે દૂધપાક બરાબર બની ગયો છે, ઘટ થઈ ગયો છે, તે કેમ ખબર પડશે તો હું તમને બતાવું. ખાંડ ઓગળી ગયા પછી દૂધપાકને એકદમ સરસ ઉકાળી લીધા પછી આ રીતે ચેક કરવાનો. ચમચો દૂધથી કોટ થાય છે કે નહીં તે જોઈ લેવાનું. એકદમ સરસ કોટિંગ થઈ જાય ચમચા પર દૂધનું એટલે સમજી લેવાનું કે દૂધપાક થઈ ગયો છે. તો દૂધપાક અહીંયા તૈયાર છે. હું ગેસની ફ્લેમ બંધ કરીને હવે દૂધપાકને 50% જેવો ઠંડો થવા દઈશ. 50% જેવો દૂધપાક ઠંડો થાય પછી કેસર અને એલચીવાળું દૂધ એડ કરવાનું છે. જો સાથે નાખી દેશો તો કેસરનો કલર અને સુગંધ બંને બળી જશે, એટલે આ રીતે હલકો ઠંડો થાય પછી જ બંને વસ્તુ એડ કરવાની. હવે દૂધપાક અહીંયા 50% જેવો ઠંડો થઈ ગયો છે, 50% ગરમ છે. તો એડ કરી દઈએ કેસર અને એલચીવાળું દૂધ. જ્યારે ચોખા પલાળ્યા તેની સાથે જ મેં કેસર અને એલચીને ગરમ દૂધમાં પલાળીને રાખી દીધા હતા. બરાબર મિક્સ કરી લઈએ અને હવે એડ કરી દઈએ ડ્રાયફ્રૂટ. તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને થોડી ચારોલી લીધી છે. મારે અહીંયા ડ્રાયફ્રૂટ થોડા નરમ જોઈએ છે એટલે આ રીતે હલકો ગરમ હોય ત્યારે એડ કરી દીધા. પણ જો તમારે ક્રન્ચી ડ્રાયફ્રૂટ રાખવા હોય તો સાવ ઠંડો થાય પછી એડ કરવાના. મિક્સ કરી લઈએ એકદમ બરાબર અને હવે ઠંડો થાય પછી દૂધપાકને બીજા વાસણમાં કાઢીને ફ્રીઝમાં ઠંડો થવા માટે મૂકી દઈએ અને પછી ઠંડો સર્વ કરી દઈએ. દૂધપાક ઠંડો થાય છે ત્યાં સુધીમાં પૂરીનો લોટ બાંધી લઈએ. તો પૂરી માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, આપણે જે રોટલીનો લોટ લઈએ તે જ. અને પછી તેમાં 1 ટેબલસ્પૂન કરકરો લોટ લેવાનો. ઘઉંનો કરકરો લોટ, આપણે જે લોટમાંથી ભાખરી બનાવીએ તે લોટ. આ રીતે 1 ટેબલસ્પૂન જેટલો કરકરો લોટ એડ કરશો એટલે પૂરીમાં બિલકુલ તેલ નહીં રહે. આપણે અહીંયા મસાલાવાળી પૂરી બનાવવાના છીએ તો મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પહેલાં મસાલો એકદમ બરાબર મિક્સ કરી લઈએ લોટની સાથે. મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે એડ કરી દઈએ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ. પૂરીના લોટમાં બહુ વધારે પડતું મોણ હશે તો પૂરી કડક થઈ જશે. તો પહેલાં મોણને એકદમ બરાબર મિક્સ કરી લઈએ લોટની સાથે. અને હવે મેં અહીંયા આપણે જે કપના માપથી લોટ ભરીને લીધો હતો તે જ કપ ભરીને મેં અહીંયા અડધો કપ પાણી લીધું છે. તો થોડું પાણી નાખતા જઈને કઠણ લોટ બાંધી લેવાનો છે. પૂરીમાં તેલ રહેવાનું એક કારણ પૂરીનો લોટ ઢીલો હોય તે પણ છે. લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો મેં અહીંયા 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધી દીધો છે. થોડું તેલ લઈને લોટને કૂણવીને લોટને અડધો કલાકનો રેસ્ટ આપી દેવાનો, એટલે આપણે જે કરકરો લોટ નાખેલો છે તે એકદમ સરસ પલળીને ફૂલી જાય. લોટને રેસ્ટ આપ્યાને અડધો કલાક થઈ ગઈ છે તો પહેલાં પૂરી બનાવી લઈએ. જો આ સ્ટેજ પર લોટ થોડો પણ કઠણ લાગે તો થોડું પાણી લઈને લોટને એકદમ સરસ કૂણવી લેવાનો છે. મારે અહીંયા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે, પણ દરેકના ઘઉંની ક્વોલિટી અલગ હોય તો દરેક માટે એક સરખું પાણી જોઈએ તેવું નથી. તમારે કદાચ થોડું વધારે કે થોડું ઓછું પણ જોઈ શકે. હવે લોટને થોડું તેલ લઈને એકદમ સરસ કૂણવી લેવાનો છે 5 મિનિટ માટે. આ રીતે કૂણવીને પૂરી બનાવવાથી પૂરી એકદમ પોચી બનશે અને તેલ પણ નહીં રહે પૂરીની અંદર. મેં અહીંયા અડધી પૂરી વણી લીધી છે, એકદમ પતલી પૂરી વણી છે તો પણ એકદમ પોચી જ રહેશે. હવે પૂરી તળવાની છે તો પૂરી તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. જો થોડું પણ ઓછું તેલ ગરમ હશે અને તમે પૂરી નાખશો તો પૂરી તેલ પી લેશે, એટલે એકદમ ગરમ હોવું જોઈએ. પૂરી નાખો અને તરત જ ઉપર આવી જાય એટલું ગરમ રાખવાનું છે તેલ. પૂરીને ઉપરના ભાગમાં એકદમ લાઇટ તળવાની, પણ નીચેના ભાગમાં થોડી સરખી તળવાની, એટલે પૂરી પડી રહે તો બીજા દિવસે કાચી ન લાગે. એક પૂરી તોડીને અંદરથી પણ જોઈ લઈએ, બિલકુલ તેલ નહીં રહે જો આ રીતે બનાવશો તો. પૂરી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને દૂધપાક પણ ઠંડો થઈ ગયો છે તો સર્વ કરી દઈએ. દૂધપાક અને પૂરી બનાવ્યા હોય તો તેની સાથે બટેકાનું શાક જ મેચ થાય તો તે પણ તૈયાર છે અહીંયા.